દશામાનો વરસ ચાલુ થઈ ગયો 4 વર તો પૂરો કર્યો ને આમાં આટલું વર બાકી છે પણ પિયરમાં તો લેવાય એવું નહીં એટલે શોક જેવું છે ભગવાન આટલું વર પૂરું પાડે ને તો સારું છે એ દશામાં આટલું છેલ્લી વર છે તારું પૂરું પાડજે આમાં આટલા 2 વાટકો જ છે ધોઈ નાખો હાલ જ આ છેલ્લેથી પેલા મોડા ઉઠું છે એટલે ચા પીવાનું રહી જાય છે હું કરું તો ઘરમાં કદી પાલો જ નહીં કે માથા શેકલા આવ્યો દાડો આમ જોવા થોડો પછી ઘરમાં ઘર કો કર્યો થઈ ગયો તો હું પાલવાનું જ નહીં કશી વાતમાં પણ શાંતિ રાખો કો બારી એટલું બધું ના કહેવાય કોઈ ના કહેવાય તે હું કઈ ના આવ્યો તો પેલા એરંડા સોંપવાના છે હજી પાલ્યો છે હું ગામમાં જઈને આવ્યો પણ હવે હેડીએ જ છે ડોહા હું માથાકૂટ કર કરો છો જાણ હોય તાર ઝઘડા ની જોવાતો હા ઝઘડા જ તમે તો ઝઘડા જ લાગે છે બધા ઝઘડા જ લાગે છે બસ હા શું કી એટલે ઝઘડા જ લાગે છે હમૂર તો શિખર ટાઢી જોતી વધી લાયા છો આખા ગામમાં ઝઘડા કરી રહ્યા પછી ઘેર ઝઘડા કરવા આવવાનું તો એ ગામમાં કોકના જોડે ઝઘડા કોકના મારવાનો જુડવાનો હું એ તો તમારો માર ખોય એ દાવના છે ખોટું તો હું લગી રહે નહીં ચલવું કોઈના આગળ નહીં ચલવું લગી રહે આખી જિંદગી બધાના બસ ઝઘડામાં જ કાઢશો તમે ઝઘડામાં જ કાઢશો ઘરમાં જ કશું ઠેકોણો નહીં ને પણ મેલો કા કકરાટ હવે શાંતિ રાખો પેલી બહેડી કે કીધા ને હજી 10 વાગ્યા સુધી વાહણ ગા હતા શું જોઈ છે જગતમાં આજકાલનો બૈરોન કશું કહેવાય નહીં ડોહા એ કરે છો એટલે કહેવાનું નહીં હોય તો કશું કહેવાનું નહીં ને પણ તમે હું લેવા આટલા બધા ઉકળો છો જઈએ છે 5-10 મિનિટ મોડું થઈ એમાં હું આગુ પાછું થઈ જવાનું છે હું પેલી એરંડોની દોરી લેતો હું સોપાની બરોબર છે એટલા ગણ તૈયાર થઈ જો હા નકર પછી મજા નહીં આવે હા બસ ખાવું છે ને પીવું છે બીજું આવડી છે કોઈ મજૂરી જ કરતા કામ કરો છો તું કામ કર હેટ કામ કરતે બસ આખો દાડો ઝઘડા બસ ઝઘડા કાટા નહીં મોતી બસ ફરવા મોકલો તો હમણાં હાલ તૈયાર થઈ જાય પાનમુક ને બાયડી જલ્દી હજી હુકુમ ગીર્યા વાણી ચિંતા હોય વગબા એ વગબા બોલા હા અરે બાપા અરે બેસ બેહવા નહીં પેંડા બેટા તમે સોંપી દીધા હા મારે તો ઈંડા શું પઈ ગયા લાગી પેલું દોયડી છે મેલી છે દોરી લે પણ પેલા બેઠો ભાઈ કઈ ગયા છે વધારે સોંપવાના છે એ તો હું આલી દઉં છું મારામાં મજૂર કરે છે ને બેહી રહ્યો છે પાછો અરે ભાઈ બેઠો ભાઈ કઈ ગયા છે પછી હું એને પછી બૂઠો થવું યાર એવું થાય ના તો હું આલી દઉં એ તો એવાનું પોકાડી દઉં ભાઈ તમે ચિંતા કરશો નહીં તારા કેટલું છે મારા બીકો જ છે આમાં અડધા કલાકમાં સોંપી દેવું હા ચો પહેલી જાય સાપડમ જા વિરાસતથી પછી પણ પોકા દેજો બારોબાર હા કીધું ને પોકાડી દો ભાઈ હો આ તો તમે પૂછવું પર તમારે જરૂર હોય કે અમે સોંપતા અંદર પાછું કે અમારે સોંપવાના હતા ભાઈ લેવા આવશે પાસે પછી હા કઈ ગયા છે મને કી રાખજો ફટા ના ના એ તો હું યુવાની પોકાડી દઉં ભાઈ હો હા અને દશામાનું વર્ષ લીધું ના લીધું કોઈ ને ના માં બૈરાન તો પટી ગયું ઓછો પૂરો થઈ ગયો હવ સારું સારું પેલો ચક્રીમાન વરસ છે પાછું બાજુમાં મારે સારું જે વર્ષ લઈને લેવા દેવાનો હમ હવે મારા દશામાં સુધી મનોકામના પૂર્ણ કરું તમારે કોઈને નહીં આટલા અને મારું વહેલામ તો હાલ તો કોઈ નુકસાન નહીં હારે ફટાફટ સોપીને હું પકડ દો સારું હા જય દશામાં જય દશામાં જય દશામાં સારું બાપરો દશામાં તો વર્ત લઈ કેવભાઈ એ કેવભાઈ બોલાય છે ગરમી નાખો આવવાનું કેવભાઈ મદામ શેમ મોઢું ઉતરી ગયું છે અલ્યા પણ શમ રોવો છો શું થયું કહો તો ખરા શંકરભાઈ આજે આ તમારા ભાભી હોત તો અરે શિવભાઈ ભાભીની હું વાત કરું ઓ થઈને નીકળ્યા હોય ને તો શાની રકાબી પીધા વગર ના જવા દે પણ આપણે શું કરીએ કયો ભગવાનને જે ગમ્યું એ ખરું એ તો બધું બરોબર છે અને હવે તમારે ચિંતા નહીં કરવાની હવે તમે એકલા છો હવે તમારે શું કરવા કે અત્યારે એવું ખોટો જીવ બાળો છો કયો મને મારા આ સોડીની ચિંતા છે મારા એ સોડીને 4 વાર દશામાનું વ્રત કર્યું ને અમે ઉણીના છેલ્લું વર હતું 5 વાર પૂરો થતો હતો તે હવે ઉણા આવું થયું હજી તમારા ભાભીને મરી ગયા થોડો જ સમય થયો છે ઓહો એટલે એ વસ્તુ
પાઠ ના ટળાય કોઈ. તો એવું હોય તો હારીમાં લેવરાઈ દેવાનું વરત. એમાં હું વાંધો છે કયો? પોસવાર તો જોમ જોમ કરીને પોસવાર પૂરો થઈ જાય. હા. ચંદ્રી કણ તો હારી વરત લે શકશી કર શું કરે છે? ના ના, તમે તાર કહી દેવાનું કે બેટા ઈકન લઈ દે, હાલ આપણે હોય આવું તમારે આવું ઘટના થઈ જાય એટલે હોય ના લેવાય. ગામમાં લોકો વાતો કરે, બીજું કોઈ નહીં. તમારા ભાભી યાર અત્યારે હોત તો મારા આ બધું દાડા ના આવ્યા હોત કયો. આવું છે એવું ભાઈ, ભગવાનને જે ગમ્યું એ ખરું એ આપણે શું કરીએ કયો? હા, તમે તાર ચિંતા કરવાની નહીં, હિંમત રાખો. તમે આ હારી જશો તો શું કરશો કયો? અને હારી જાઓ તો બીમાર પડશો, પાછળ તમારી સેવા કરવા વાળું કોઈ નહીં, આખો દાડો રો રો કરશો. એના કરતાં હેતરમાં જાઓ, ઓટો બોટો મારો. હું જાઉં છું હેતરમાં ઓટો મારવા. લેવડો બોય તો આઈએ ફરતા ફરતા. જતો લેવડો જતો જતો આઈએ ફરતા ફરતા. અને આખો દાડો રો રો નહીં કરવાનો. ડોસી યાદ તો આવે કે પૈસા ના આવે કયો. મારા ઓગણો અત્યારે ઊનું થઈ ગયું એ હોય તો અત્યારે બોલ 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 કેટલું બોલતી. મારાવાળામાં ઠેકોણો નહીં. છોકરો કદી દોડી લેવાના આવે ને કોઈ ના આવે, મારા રાડીઓ કરવી પડે. અરે વાઘુભાઈ, ઓ વાઘુભાઈ, અરે ઉભા તો વચકોલો કે દાડા દીવાય શું ઊંઘ આવે છે તમને વળી? હાલ બલ્યો ઉઠાય પા તમે આયા. એટલે દોરી જો મેલી છે એરંડા સોપાન કે છો? દોડી બલ્યો લઈ ગયો. બલ્યો કે હું પોકારું છું. અય લ્યો, શું કરે કયો? ભલા આજ મેં તમને નતું કીધું રાતી તો ફોન કરીને કીધું તું કે મારે એરંડા સોપાન આજે દોરી રાખજો. બલ્યો કે હું મેઠાભાઈ કે પોકારું છું. અરે મારા શું પોકાળે, મારે કેટલું છે 2 વીઘા છે અને એને શાણે પોકાળે શાણે સોંપી રહ્યા એરંડા? અને તો એ વેલા આયા તમારા મનથી કે બર રાખ્યું છે. હું બંધ રાખ્યું હોય યાર, તમે વસ્તુ બીજો પોકાળી દો છો યાર. પણ આ પોકાળા મારે શું જવાનું યાર હોગવા? પણ એનો પોકાળા કે આવો તો કે પોકારું વીઘો સોંપીને હવે વીઘામાં એનો 2 દાડા કરશે. હા મજૂર કરે છે કે હું મજૂર કર્યા, હું મારા હવે શું હોગવા જવાનું? ઈ ઓટો મારી તો જો બલ્યા ની કન સોંપી રહ્યો હોય તો હા, વાલે તો નહીં હે આવો તમે. અરે બાપા શું હોય તારું મારું? ખેતમ જઉં છું. તમે શું જતા રહેતા? હું તો થોડું કોમ હતું એટલે જોતું હતું કે હું કોમ હતું બાપુ છે ને આઈને બોઘા પાડું છું. સમ ખેતરમાં પેલા એરંડા સોંપવાના સુધી બોઘા પાડી દે છે. કોઈ આવતું નહીં કોમ કરાવવા, કોઈ આવતું નહીં. તમે એક તો મોડા ઉઠો છો ને મારે બધું કોમ પડી રહેશે પછી. અરે કોણ ખોલ્યું? હેડો હેતમ તમે. હા દે. હું કહું છું બોલો કહો. હા બોલ ખબર. કીધું દશામાન વ્રત આજથી ચાલુ થઈ જશે તે મારો 4 વર્ષ તો પૂરો થઈ જશે પણ આ 5મું વર્ષ છેલ્લું છે તે કીધું હોય લઈ લઉં તે તારી બાપાને કહો કહું. લે આ બાપાને પૂછવું પડશે પછી નહીં તો ના પાડશું હોય તો. એટલે તો હું પૂછ્યું ને એટલે જ તમને કહું છું તમે પૂછો તો પછી હોય લઉં એમ. છેલ્લી વાર જ સવો એ તો ના જ પાડશે. પણ હવે માતાજીને કોમમાં હું ના પાડશે તમે એક વખત પૂછી તો જુઓ. હું નહીં પૂછું, તાર પૂછું પૂછ જા. એ મારા પર બગડો હમણાં હું પૂછવા જઉં તો. એટલે માતાજીને કોમમાં એ તો થોડું ઘણું હોભળી લેવાનું. સારું કે આપણા ઘરમાં માતાજીને વાસ ચોથી આપવા. અરે માયા ગાડા તો એ બોલે વસજો તને કહું. એ કે આ ઘરમાં કે બધું કોમ કોણ કરશે કે બધું આ બધું વરત લઈને તો બેસી જાઓ તો આ બધું ઘરનો કોમ કોણ કરશે? એટલે કોમ તો હું કરે આમ તો મારા પિયર શોખ જેવું છે એટલે અને હજી તો મહિનો જ થયો છે માનું મરે નકર હું ઈ જ લત નકર હોય કહેતા જ ના તમને કે મારો હોય વરત લેવું છે ઈ જ લઈ લેત હું. એ જબર ડખા ગાલે છે હા. એક વખત ખાલી પૂછી જુઓ ને ખાલી એક વખત. તું પૂછ, હું નહીં પૂછું. મારે પૂછવાનું કે તમારે પૂછવાનું? હા પણ ના પાડશે તો પછી જો તને કહું પછી જીદ ના લેતી. આ તને કીધું જો સારું એક વખત પૂછી તો જો. હેડો લે તા પેલા એરંડા સુપર જે વાત કરે. હાર આવું છું હેડો ને. હવે શું કરવાનું મારે? આજે દિવાહો છે, દશામાં મૂર્તિ લાવવાની છે, વરસ છેલ્લી વર્ષ ને હવે છેલ્લા વરમાં હવે હારો ના પાડશે તો મારે છેલ્લી વર રહી જાવ. એ માં દશામાં તારું આટલું
છેલ્લી વાર પૂરું પાર પાડજે. બાપા જરા દોયડીને લાવી દીધા એરંડા બે. આ દોયડીને એરંડા લાવી દીધા. તું કહેતો તો કે મારા બે ભાઈબંધો આપવાના છો એટલે તારા ભાઈબંધો બાપા ઈવન બહાર જવાનું થયું એટલે ના બે મજૂર કર્યા તે એ છૂટી પડ્યા અત્યારે. તારા અંગાજી કોઈ ના આવે હેતરનું કોમ કે એટલે કોઈ ના આવે. હમણાં ફરવાનો ફોન કરે હમણાં બાઈક કે હાલ જ કે બાઈક લઈને આવી જાય અને તરત જ તારા ભાઈબંધો ફરવા આવી જાય. એ મોમાન ઘેર ગયો ને એક હતો તે અઠાઈનું લઈ આવજો કે નકા આવો કેવા તમે હેતરનો દોડી દોડી કોમ કરવા તો છે ને તમારી ભાઈબંધ ના ટપકી પડ્યો. કે સોપ્પા છો આવીએ છીએ. આમ બાપા આજ તો દિવાસો તે પેલી ચક્રીમાન વરત હતું અને બાજુ બે સોળીએ ભેગું વરત લીધું છે. હા ચક્રીમાન વરત હતું ને બાજુ બે સોળીએ પેલી કાઢલીને ને બે જણે લીધું છે ભેગું વરત. સારું કે દશામાનું વરસ દ દાડા દશામાની સેવા થાય ને આરતી પૂજા થાય. સારું કે પણ બાપા હું એ કણ જો તો તે જવાનું ને બેટા. હા રાતી જજે ઈંડા અત્યારે ચોપી કાઢ દે. રાતી રાતી જવાનું તારે દાડા ઈંડા ચોપી કાઢ અને દે. તમે નહીં આવો બાપા બે ભાઈ કણ. આવ્યો ને હા આવ્યો ને અત્યારે તો જો બેટા વરત તો અમારા વખતનો વરત હતો. તારે માને વરત લીધું હતું કેટલી પબ્લિક આવી હતી અને થાળ ભરીને તો પરસાદી બનાવીને તોય ખૂટી પડી હતી. હા તો અને તું જોઉં તમે સપ્તેશ્વર પધરાવા ગયા હતા માતાજીનું હેડીર ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરમાં એમ 2 ટ્રેક્ટર કર્યો હતો. કે બાપા એ શક્તિશ્વર શોકાન જવું તારે. હવે જો જીને જવું હોય કણ લે પકડ હેડ ધોપી કાઢ હેડ ફટેફટ રાતી દશા મારી વર્તમ જવું હોય તો. હા મોણું મોણું હેડ્યો આવશે ને કે તું કહેતો તો કે હાલ માર ભાઈ બન બોલાઈ લાવ. હું ભાઈ બનવું લાવે કે પણ બાપા એ આવીએ પણ સોફા બે બાપ બેઠો બે જણા અને આપણે બે જણા સોફા પડશે કામ લે બાપા ભલ્યા હા મેહબા આવો આયા ને સોફા વાયા સોપાવા તો સોપાઈ દેવો મેં તમે લે તાન પણ છે તમે આળા કાઢતા નહીં લે કોઈ વસ્તુ ફટ લઈને કીધા વગર લઈને આવતા રહો છો લે. શું કીધા કાન આ વાઘુભાઈ ની ત્યાં એરંડો દોરી જેમ લાવ્યો લે. તો વાઘભાઈ કઈ લાવ્યો છું વાઘભાઈ પણ વાઘુભાઈ તો નતું કીધું કે મેઠાને લેવાની છે દોરી મારા એરંડા નતા સોંપવાના. સોપીને આલવા જ આવું છું અમે. અલ્યા પણ મારા પેલા ખેતરમાં મોણે બેહી રહ્યો છે ને હું તું લઈ સીધો ડાયરેક્ટ લઈને આવતો રહેશે એટલે એ બેહી રહ્યો એટલે અમે શું કરીએ મેઠાબા હા તમારે બેહી રહ્યો મજૂર અમે શું કરીએ એમનો ઓ બાબા રે બાબા રે ઓ બાબા રે ઓ બાબા રે ઓ બાબા રે છોકરા એમ મારે છે લ્યા ઓ ગુનાહગાર નો. અગરે તું અગરે અરે આખીરા વાળી તાણ પછી તાણ મારા દોરી લઈ જાય હું કાં લઈને આવતો રહ્યો તારો છોકરો તાણ. અરે બજારમાં ઘણી મારા જાગતી થઈને લઈ અરે પણ મી વાઘુની રાખેલી હતી મેં કીધેલું છે. તે અમે સોંપી એટલે તું લઈ જજે દોરી. અરે પણ મારા ઘેર પેલો બેહી રહ્યો છે તરમાં ઝઘડો ઉપર બે આવી રહ્યો તો તને શરમ આપી જો તાણ પછી ઝઘડો પર તારો છોકરો ઝઘડા કરાવે છે એટલે ઝઘડા જ કરીએ કે બાપા દોયડી વાઘુભાઈ ને નિરાશ દોર કરું છું બીજોની દોરી છે ને તું આટલી બધી અરે તાકાત પેલા મી કીધું છે તું છે નું બોલી જોય તાણ એ જઈને ઊંધો પડી જાય કે લઈ આવીએ કે ઢફી પડે કે દોરી લાઈન સોંપી દે ખેતરમાં અંડા હું લેવા જતો તો પણ આ લઈ ગયો છે પેલા આઈને તું દોડતા લઈ જવો એટલે એ લઈએ લાવ કે હવે લાવે તે આને બાપા પછી એવાનું જ દોયડું કર મહી નાખ્યું તારે ચકલાં કરે પછી આપણે નકરાને વધારાને બોલતો જ ના કે મહી નાખ્યો તારા છોકરાને હા તો અમે નજરે સડ્યો છે મારે તું અહીંથી જા અમારે તારા વાદે ઝઘડા નહીં કરવા અને આ 4 મહિનો બેઠો એટલે અમે ઝઘડો પર નહીં બેહી રહ્યા તું તો ઝઘડાળો છું અરે ઝઘડાનું છે તા. શ્રાવણ મહિનામાં કોને કોણ બોલે? દવાખાને મોકલી દો ઈડર દવાખાને મોકલી દો હા. બાપ બેટો ને બે મારા કરનારી એ પાછા ઈ ખબર નહીં પણ મારા બાપા શરમું તમને ના બોલે અરે તમે જતા રહો નકર હમણાં હાલ રસા થઈ જાઓ બે જણા લડવું છે કે જે લડવું છે બાપા એવો બાજુ જવા દો ને. લડવું છે લડવું છે કે જે લડવું તો હું આવું હેડો હા. ઘેર જઈને આવું હું હેડો તું તાર જા ધારિયો ધોકા જેટલો ને લઈને આપો ને આ જાય મેં બાપની બેટો હોય મેં હેતમ બાપા, કીધા આ તો મારા બાપા શરમું બોલતો ને નક્કી લાફો ઊંધા કઈ નાખો ઈ ખબર નહીં મારા બાપા ના પાડી દે કોઈ બોલતો ના મારી દે ખબર પડે હા વળી હે ને પંચાયત કરવા આવી જાશો છે બસ પૂછા પાડી જાશો વશમત પડવું છે વશમત પડવું છે અમે એ તો વશમત ખબર નહીં પડ્યા. કે કોને દોરી કીધેલું છે ને કોણ લઈ જાય છે દોરી એ લાવી દો કે નવી દેસાતી તો વાઘુપાની દોયડી છે તમારે એરંડા નહીં સોંપવાના હોય કે સોપા કે છે અમાર તો ચીજ આમ સોપતા હોય સોપવા સોપા ના કે ડુંગું મેલો અને ના પાઈ દે કે હમણાં હાલ યાર મહિના બેટા. જેવો તો હોય. તું જા ભાઈ હેડ મારવાની બોલે ના એટલે તું હેડ તું જા ભાઈ હેડ જા હેડ પછી હેડ પકડ દોરી પકડ એતા ના એટલે પગ દીધો તાને ખબર તો સાચી વાત છે જો કહે ઘેર જેટલી બૂમો પાડતા હતા જેટલી રાડો પાડતા હતા પણ હોય એવાનું ઠેકોણું છે આ ચાંદની પેલા એરંડાની દોરી લેવા જેસી આ કેટલું કોમ પડી રહ્યું છે
પછી આ છોકરોના મારા ઉપર કાર્ય કરશે પછી બૂમો બૂમ કરી મૂકી છે શીખવ ચાણ હેડથી ડોહાના કોઈ ઠેકોર નહીં ગામમાં કોકના જોડે પંચાયત કરવા ઊભા છે કો તો કોકના જોડે ઝઘડવા ઊભા રહ્યા છે માં આવીએ છોકરા લાવો દોડી છો તે બાપા લેવા જશે હજુ ઠેકોણો નહીં હોવાનો જોઈએ ચાંદના જશે હજુ આયા નહીં અને આ દોડી શાણ લઈને આવશે એ ઈંડા શાણો સોપા હ 5 મિનિટ ઘેર મોડું થયું ને તો એ કાર્યો કરીશી ઘેર આવીને અને શું જાય આ દોરી લેવા દોડી જશે લેવા જાય સાલ છે એમને સોપી દીના તો ડંગોલો ભાઈનો હવે હિમાય રાડો પાડશી હમણાં ખાલી ખોટું ઝઘડાનું મૂડ કરવાનું સાલી પણ માને ક્યોકું પેલી વાત આ વરત લેવાનું છે એની વાત અરે કરો વાદે કવાય બોલશી હમણાં એ બોલશી પૂછી લે, તો આને જો બાજુ માને જ મૂકે. કેવું છે કે આપણે બાપાને જો હાલ કેવું છે માં શું છે કશું કે આવવાનું ખરું ને પણ બોલકા હું છે દશામાનું વરટ લેવું છે તે એમ કે 4 વર્ષ લીધો છો ને એક છેલ્લો વર બાકી છે કા એટલે કે એકણ આપણા ઘેર વરટ લઈએ ઓય કન ઓ તેમાં બાપાને કહેજો તમે ના 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 તા બાપાને હું નહીં કહું જા ઈવન કોક પૂછવું ને એ મરવું બરાબર છે ને આ દશામાનું વ્રત છે ને કકરાટ કરશી ને જોક ના પાડશી ને તો પછી હું મારે શું કેવું પછી કે પણ માં એનો ત્યો પિયરમાં શોખ છે તે પછી કન ત્યો વરટ લેવાય એવું નહીં કે એટલે પછી એકણ લઈ લે છોકરા એ વાત સાચી છે પિયરમાં શોખ છે તો મને ખબર છે પણ આ તારા બાપને કોણ સમજાવે કે પણ માં તું સમજાય કે પણ તું અલે હું હાથ જોડું છું હું ઈવન કોઈ નહીં કહું લે બસ ઈવાનો કકરાટ પહેલા નડી જાય છે અને પછી એમને કોઈ ભોન નહીં હોતું બોલવાનું જોન તો કકરાટ હોતા હોય છે હું નહીં હવે કહું, આ તમે છૂટી કેવું પડે ને તમે છૂટી પડે મારે તો કરવાનું હું લાવજો ફોન આવજો તમારો પાછો વળી ફોન હું કરવો છે તારે ફોન કરવો છે મારા બાપાને લાવો ને ફોન આલો ને બાપાને શું કહેવાના આવે તારે વળી એ તો તું કહેજે કે બાપાનો એકણ ઓય હું તમે નહીં કહી એકતા હું શું કહેવા જાઉં તારું બાપાજી કર ફોન હલો બોલો બેટા શું કરો છો બાપા કોઈ ના બેટા આ હાલ ખાધું હવે કૂવા જવા કરતો હતો ખેતરમાં હવારે તો યાદ કરી હતી હા હા શું કરો છો તે કોઈ નહીં અમે ખેતરમાં મોય એરંડા ચોપ્પા આવ્યા છીએ અને આ દશામાન વરત આવે છે પણ સોઢડી લાયો એ જ વાત કરવા તમને ફોન કર્યો હું હા ઓહો હું હતું બોલ ઓય કણ તો આએ ના પાડું છું માં આવું કોઈ જવાબદારી લેતો નહીં આએ હા એ કોઈ શું ના એ કોઈ શું શું કરું મારે તો એ જ નહીં સમજાતો છેલ્લું વર્ષ એટલે ના પાડે છે નાય નહીં પાડતો ખાય નહીં પાડતો અને માં આવું તો કીધું તે તો છૂટી પડે છે એમ કે હું તો શું કહું હવે મારે શું કરવાનું એવું છે એમ ઓહો એ રહી ના પાડે છે હા તો માં હારો રે ને હા એના ગોમો બહુ ઝઘડા કરી ઘેરે બોલ બોલ કરી એટલે માં આવી મન ના પાડી કે ખાલી ખોટો કઈ કે માતાજીનું વાસ હોય ને પાવા કે આ તારો કંકાસ થાય. ઝઘડા કરી એટલે હા 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 તે હું આવીને કહું બે શબ્દો બે ભાઈને ના માનતા હોય તો. ફોન કર્યો કે તમે કોક આઈને બે શબ્દ કહો વળી મોની જોય તો ના પણ આયરા તું બીવાય છે માં આવું એ થોડો બીવાય છે કારણ કે એ રહ્યા ને ફટફટ બહુ બોલવા જોવો છે એમ કોઈનું અભડતા જ નહીં એ રહે અને ઝઘડારું છે ને એટલો કશો વાંધો નહીં, ચિંતા કરીને આપણે તારા કાકો શંકો કાકો બે અમે આવીએ હે ને હા હું આવીને કહું હા હો એમ આ છોડીને પોસમું વર્ષ છેલ્લું તે વળી જઈને બે ભાઈને કહેવા દેજે કરવા દી વરત તે વળી પોસ વર પૂરો થઈ જાય હવે ધૂરું રખે નાખે પાછું આ ખાતો બે આવો બસ હાલ ઉઠ્યો ભાઈ હે હાલ ઉઠ્યો લ્યો આ દોરી તો એંડા સોંપી રહ્યા કેટલા મૂકી પોકાડી આવી દેજો દોરી અને આ પેલા મેઠિયા આપણો મેઠિયા ડાયરેક્ટ બારોબાર પકડીએ કે દોરી હા મેઠિયા લાવવાની હતી એ મેઠિયા પોઢાને તો કદી આલવાના છો હું વાત કરો છો ચમ દોરી તમારી હક એર્યો કરે અમાર દોરી ઝઘડો કરે બોલો કને એ મેઠિયા દોરી માતા અરે બાપ બેટો એંડા સોંપતા હતા ને મારે તો એ બલ્યાને આઈને લાય ડાયરેક્ટ મારવા જ માંડ્યો એ જો નાણા માટે ઝઘડો કરો એવો છે પણ હું તો નહીં જોડવા આગુ ભાઈ હા લે આ દોરી હા હુકા ચલો ચાલ્યા હુકા ઝઘડા કરો ચાલ્યા શું છો એંડા સોંપી નાખ્યા હોત તો પણ અમે શું આગુ ભાઈ બોલ્યા છે એર્યો આઈને ડાયરેક્ટ મારા છોકરાને વળગ્યો બોલો શું કેવો તો મેલવા જ માંડ્યો ડાયરેક્ટ કે તું સમ મોરી દોરી લઈ આવ્યો એ બાબતોમાં ઝઘડા કરવા દોડવા માટે એને ઈંડા સુપવા તો તમારી ઘેરથી મોરી લઈ જાય કે દોરી એ મોસાનું ઓણું છોડી નાખવું હતું તો પછી પણ હું તો નહીં જ છોડું ના કશું ઝઘડા બગડા કરવા નહીં સુખજોની પટેલ સમાધાન કરી દો ના કશું નહીં કર્યું સમાધાન તો તમે ના? જુઓ ખાલી
નહીં ઝઘડા કરવા લ્યા ખાટા પભડ્યું ઈમોલ લોહી લહાણ થઈ જાવ બધા ભેગા થઈને. મારા છોકરાને મારી ગયો છે એ તો મારી ગયો તો સમજી લેવાનું, મોટું બનાવીને માફ કરી લેવાનું. અરે અમે ઝઘડાડું જ છે. તો બધી ખબર છે પણ શું કરો કે તાણ બોલો. આ સિઝનમાં ઈંડા સોપાના આયા એટલે ઝઘડામાં પડ્યા સુધા. અરે ઝઘડા ના કરતા લ્યા. ઉપર કોઈ હા અલ્યા હરખું સોપ કે લે જમવામાં ઉપર સોપું છે. હું લેવા બૂમો પાડો છો પણ શાંતિ અલ્યા જો કે પણ આ રીતે એરંડા સોપાય જોજે ખાડા કર્યા વગરથી શાંતિથી વાત કરતા હોય તો પણ શાંતિથી અને કોઈ નહીં હોય એ 2 દાડા કરવાના એરંડા સોપવામાં કોઈ ચોપો ના નહીં સોપા ઊભી રહે. તમે જાતે ચોપો તો નેગલો નકર તમે અમારું જીવ લઈ લે. મને પૂછીને પાછી કે છે સોપું એરંડા વળી હે અલે હા ભાઈ આવો લગી ભાઈ ની આયો કુછ બાપા આવો 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 ઘેર જઈને આયા પણ કી સમાચાર મળે કી ક્ષેત્રમાં છે બેહો તો ઓય શું બેહજો પણ એ તો હોતો ને બેહો તે તાર હાવ બેહો ઘેરો હું આવા કો છું બેહો તો ને બેહો અરે પણ ઘરો મુજે વાત તો કુછ હળો કે પછી ઘેર જઈને આયા હોબળો હા પણ સમાચાર મળે કી ક્ષેત્રમાં છે તો ડાયરેક્ટ વાયા આ ચંદ્રિકા ગળો બેટા ચા મેલ હળો તાર બાપુને આજે હા ચા ને હિમે લવરાવો અને થોડું કોમ હતું એટલે આયા હતા આથી બોલો પણ હું કોમ છે બોલો કોઈ પૈસાની જરૂર છે ના તાણ મારે આ સોળી વરસ લેતી હતી કા ઓહો. 4 વર્ષ તો વરસ કરી બરોબર હા હા એ તો ખબર છે ઊનનું આ છેલ્લું 5મું વર્ષ છે તે ઈકન લેવરાવું છે હું ઈકન લઈ જોત ને ઈકન જ 5 વર્ષ પૂરા કરત ને ઉજવો હતા ધામધૂમથી પણ મારા હમણાં ડોશીનું ઓ અમારે આવ આવે પાછું શું એટલે એ ના થાય કઈ કણ ઓ આવ ગામમાં લોકો વાતો કરે હા એટલે છોડીને ફોન કર્યો તો કે બાપા મારા હારો તો અન બધો કહેતા બી વાત હતો શું ઓય વરત લેવાનું કે છે અરે ઓય વર એટલે છો ના પાળી હે ચંદ્રિકાન છો ના પાળી કંઈક મને કીધું છે એને લેવું તો રજથી દશામાનું વર્ત લે અને મને આનંદ હોય છે કે દેવનું કોમમાં હું ના પાડું કહેજો અને મારા ઘરમાં દશામાનું વર્ત તો સારું કે એટલું તો હા મને શું ઘરમાં કોઈ ચંદ્રિકાને કા ટીણિયાને કે ટીણિયાને માને મને કીધું જ નહીં ને હાલે ટીણા એટલે અરે બધો બી વાત હતો શા કે બાપા બોલશે કે વરતનું કેવું છે અલે આ બેટા દેવના કોમમાં મારા હું કા ખોટી આડી જીપ કરવી પડે હા અને માતાજીના કોમમાં હું ના પાડું એ ભાઈ પણ ડોહા તમે કરો છો એવું એટલી બધા બીક લાગતી હતી એને છોકરાએ મને કીધું પણ મેં તો હમણાં ચોક પાછું ઝઘડો કરતી આ તો માતાજીનું કામ હતું એટલે પછી મેં કીધું અરે મને ના બીક ના લાગતી. એવું ના હોય ભાઈ તમારે આટલે આપવાનું લોબુ તમારે કોઈ જરૂર નથી ખાલી ફોનમાં કીધું તો ઘણું હતું મને હું કીધું ફોન નહીં કરો ડાયરેક્ટ સીધું રૂબરૂ મળી આવું છે નહીં ના ના કોઈ ચિંતા કરે ને બેટા તારા છેલ્લું વર છે ને આ છેલ્લું વર પૂરું કરીને મુझको બીજો 5 વાર હોય લેવા તો લે બસ બીજું હું કહું કે તારા હારો આટલું તો કીધું પછી ઓથી છે હોય કે હા હું તો પૈસા આલું હા એને દશામાનું જે વર્ત કરવા જે ખર્ચો થતો હોય માતાજીની ચોઢી લાવવાનું હા અને જે 10 દાડા હોય અમે કોમ કરશું બીજું શું કહીએ કયો એ ઉપવાસ કરો તો ઉપવાસ કરે જે દાડા અમે ટીણિયાન બધા કોમ કરશું ટીણિયાન માન બધા હું કેવું ટીણા સાચી વાત ખોટી વાત છે કોઈ ચિંતા નહીં હા તો લેવો બેટા પછી તાર તારા હારો કી છે તે પછી વધો છે કયો 5 વાર હોય પૂરું કઈ નાખો તે તાર હા હા પૂરું કરો અને આ છેલ્લું વર્ષ છે હું તો ઉજવે બરોબર છે તમે આવજો પાછ હા હું કીધું ધામધૂમથી ઉજવીએ છેલ્લું વર્ષ તો લેવડો એ તો એરંડા પછી સોંપશું પણ આપણે સોંપી જો ના ના ઘેર હેડો ચા પાણી કરો લેવડો એ સોંપી જો હોય તે તાર ના 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 એ તો પછી કોમ પછી એ તો કોમ તો થયો તમે શું થયા લેવડો તમારે કોમ ખોટી કરશું પાછા ના ના લેવડો પેલું બિયારણ ઘર મૂકી દેજો જીવન તો વાત કેવું તમારે વેવાઈ બે શબ્દ ક્યાં હોય હું તો ના કહું હું કહેવું તો આવું વર્ષ ચાલતું હોય તો દરેક મિત્રોને અમે કહીએ છીએ કે સપોર્ટ કરવાનો બરોબર છે થોડી મદદરૂપ થવાનું હા કોઈનો ઉપવાસ ચાલતો હોય તો આપણે જાતે ઘરનો કામ કરી લેવાનો અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દશામાં